અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દીવા રોડ પર આવેલી જૂની ડીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। વરરાજા સહિત જનૈયાઓ વાતે ગાતે લગ્ન સ્થળે પહોંચ્યા હતા, જ્યાં હિન્દુ ધર્મના લગ્ન પ્રસંગે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિ સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન થયો હતો। 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી લગ્ન જીવનની કેડી કંદારી છે। આ શુભ અવસરમાં અનેક દાતાઓએ સહભાગી બન્યા છે, જેમાં પ્રો લાઈફ ફાઉન્ડેશન અંકલેશ્વર સ્વ MS જોલી પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં ભાવતા ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાના, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। જય સિયારામ। ગુંજ સોશિયલ ગ્રુપ આયોજિત 10મો સમૂહ લગ્ન અને 51 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે, ત્યારે ગુંજે જે લગ્ન સમૂહ લગ્નની જે ગુંજ પ્રગટ કરી છે, ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું। આ મોંઘવારીમાં અત્યારે સોના ચાંદી થી લઈને જો આ મોંઘવારીમાં ગુંજ એક આશીર્વાદ રૂપ બન્યું છે આ દીકરીઓ માટે। તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુંજ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરતા રહે, સમાજ હિતના કાર્યક્રમો કરે અને ગરીબમાં ગરીબ જે લોકો જે આમાં જોડાયા છે, ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નવયુગલ પોતામાં પગલા પાડી રહ્યા છે, ત્યારે ભગવાન એને ખૂબ ગતિ પ્રગતિ કરાવે, ખૂબ શક્તિ આપે અને એનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે એવી શુભકામના। જય સિયારામ, ભારત માતા કી જય। સૌને જય માતાજી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્ન 10મો સમૂહ લગ્ન છે, તેમ આ ગણતા 525 દીકરીઓને આજે અમારા ગુંજ ટીમને ખૂબ હર્ષ સાથે બધાને જણાવવાનું છે કે 525 દીકરીઓ અત્યાર સુધીમાં અમે પરણાવી છે ને દર વર્ષે કઈ ને કઈ વધારો કરતા આવ્યા છે ને આ મહાકુંભમાં જે અંકલેશ્વર ભરૂચ જિલ્લાના જેટલા નવદંપતીઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એ લોકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું।